હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે મુખ્ય સેવિકાનું મોડલ પેપર 2 જોઈ રહ્યા છીએ. પહેલું મોડલ પેપર આપણે મૂકી ચૂક્યા છીએ. આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને આપ જોઈ શકો છો. મુખ્ય સેવિકામાં માટે સ્પેશિયલ આપણી ચેનલમાં પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેનું નામ છે મુખ્ય સેવિકા સંઘર્ષથી સફળતા સુધી. ઓકે, અને આપણે સફળતા મેળવવાની છે આ વખતની એક્ઝામમાં. ઓકે, તો ટાઈમ ન બગાડતા આપણે ચાલુ કરીએ આપણી મોડલ ટેસ્ટ. 25 માર્ક્સની છે, જેમાં તમામ સબ્જેક્ટ્સને આપણે આવરી લઈને આ મોડલ ટેસ્ટ બનાવી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 જોઈએ. શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે? શરીરના તમામ કોષોને ઓક્સિજન પહોંચાડવા માટે કોણ જવાબદાર છે? એ શ્વેતકણ, બી રક્તકણ, સી અંતઃસ્રાવી ગ્રંથિઓ અને ડી હોર્મોન્સ. તો આ ચારમાંથી કોણ જવાબદાર છે જે કોષોને ઓક્સિજન પહોંચાડે છે? એ છે રક્તકણો. રક્તકણો અને રક્તકણોમાં રહેલું હિમોગ્લોબિન, જે આપણા આખા શરીરમાં ઓક્સિજનને પહોંચાડે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. મમતા ડોળી અથવા તો પાલખી આ યોજનાના લાભાર્થી કોણ છે? જોઈએ. એ બાળકો, બી કિશોરીઓ, સી સગર્ભા માતા અને ડી ધાત્રી માતા. તો આ મમતા ડોળી જે છે, મમતા પાલખી, એના લાભાર્થીઓ છે સગર્ભા માતા. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3. કઈ ગ્રંથિ મનુષ્યમાં નિષ્ક્રિય હોય છે? જોઈએ. એ થાઇરોઇડ, બી એડ્રિનલ, સી પેરાથાઇરોઇડ અને ડી પિનિયલ ગ્રંથિ. તો આ ચારમાં કઈ ગ્રંથિ એવી છે જે મનુષ્યમાં નિષ્ક્રિય હોય છે? તો એ છે પિનિયલ ગ્રંથિ. આ પિનિયલ ગ્રંથિ છે ને, એ દેડકામાં હોય છે, સક્રિય રીતે કામ કરતી હોય છે, જ્યારે આપણે મનુષ્યમાં એ નિષ્ક્રિય હોય છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 ઇંગ્લિશનો ક્વેશ્ચન છે. There blank a lot of people at our party yesterday. ગઈકાલે અમારી પાર્ટીમાં ઘણા બધા લોકો હતા. જોઈએ આન્સરમાં શું છે. એ was, બી were, સી એમ અને ડી ઇઝ. તો આપણો રાઈટ આન્સર છે were, કારણ કે there are a lot of people. લોટ ઓફ પીપલ એટલે ઘણા બધા લોકો, અને ઘણા બધા માટે બહુવચન વાપરી શકાય, એટલે બહુવચનનું એકમાત્ર જે છે એ વેર છે, બહુવચનમાં વપરાય છે એવું. ઓકે, તો વેર સાચો આન્સર છે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 5. સમાનાર્થી શબ્દ આપો. મરવો. જોઈએ આન્સરમાં કયો સાચો છે. એ નાની કેરી, બી ખેતર ખેડવાનું ઓજાર, સી દિવસ અને ડી કન્યા છાત્રાલય. તો આમાં આપણો રાઈટ આન્સર આવશે મરવો એટલે નાની કેરી. ઓકે, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 6. પેન ડ્રાઈવને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? આ ચારમાંથી પેન ડ્રાઈવને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જોઈએ. એ ફ્લેશ ડ્રાઈવ, બી થંબ ડ્રાઈવ, સી કેશ ડ્રાઈવ અને ડી એ અને બી બંને. તો આપણો રાઈટ આન્સર આવશે એ અને બી બંને, કારણ કે પેન ડ્રાઈવને ફ્લેશ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે અને થંબ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. બેનો બુક પેન લઈને તમે પોતપોતાના આન્સર તમારી બુકમાં લખજો અને નોટિસ કરજો કેટલા આન્સર સાચા પડે છે. ઓકે, 100 મૂલ્યાંકન થઈ જશે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? એ શક્તિ, બી ચરબી, સી પ્રોટીન અને ડી કાર્બોહાઈડ્રેટ. તો આ ક્વેશ્ચનનો આન્સર તો મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનોને આવડશે, કારણ કે તેલી પદાર્થોમાં હંમેશા ચરબી રહેલી હોય છે. રાઈટ, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8 છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન્સ નામની સંસ્થા કયા સ્થળે આવેલ છે?
જોઈએ. એ મદ્રાસ, બી પાટણ, સી કોલકાતા અને ડી જામનગર. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન નામની સંસ્થા છે એ કોલકાતામાં આવેલ છે, યાદ રાખજો. આવા હેલ્થ રિલેટેડ કોઈ સંસ્થા હોય તો એવી સંસ્થાના ક્વેશ્ચન આપણી એક્ઝામમાં પૂછાઈ જાય છે, તો આ કોલકાતા યાદ રાખજો. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 9. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986 અંતર્ગત સૌથી નીચેના સ્તરે કઈ અદાલત છે? ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ જોઈએ. એ લોક ગ્રાહક અદાલત, બી જિલ્લા ગ્રાહક અદાલત, સી તાલુકા ગ્રાહક અદાલત અને ડી ઘટક ગ્રાહક અદાલત. તો આપણો રાઈટ આન્સર આવશે બી જિલ્લા ગ્રાહક અદાલત, કારણ કે જિલ્લા કક્ષાએ સૌથી નાની આ ગ્રાહક સંરક્ષણની અદાલત હોય છે, જેમાં આપણે કોઈ પણ વેચાણ થયેલી વસ્તુ આપણે જે ખરીદેલી વસ્તુ હોય તેમાં આપણને કોઈ પ્રોબ્લેમ લાગે કે ભેળસેળ લાગે અથવા તો છેતરપિંડી લાગે તો આપણે તેમાં ન્યાય મેળવી શકીએ છીએ. તો સૌથી નીચેના સ્તરે છે જિલ્લા અદાલત, જિલ્લા ગ્રાહક અદાલત, યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10. આરોગ્ય માટે આપવામાં આવતું હેલ્થ આઈડી કેટલા અંકો ધરાવે છે? આ નિરામય ગુજરાત યોજના જે છે ને, નિરામય ગુજરાત યોજના, એના હેઠળ હેલ્થ આઈડી આપવામાં આવે છે. જોઈએ. એ 12, બી 14, સી 10 અને ડી 8. કેટલા આંકડાનું હોય છે? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે બી, કારણ કે હેલ્થ આઈડી 14 આંકડાનું બનેલું હોય છે, જે આધાર કાર્ડની જેમ જ જે બિનચેપી રોગો છે એના માટે નિરામય ગુજરાત યોજના હેઠળ હેલ્થ આઈડી બનાવવામાં આવે છે અને પછી એના નીચે આરોગ્ય સેવાઓ મળે છે, જે બિનચેપી રોગો હોય છે એની આરોગ્ય સેવાઓ. ઓકે. જો ફ્રેન્ડ્સ તમામ બહેનોને કન્ટેન્ટ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો ચેનલ, અને અન્ય આપણી બહેનો જે આપણી સાથે તૈયારી કરે છે એને પણ શેર કરજો. ઓકે, કારણ કે આપણે રોજ નવું નવું લાવતા રહીશું. અને એક પણ જાણ કરવા માગું છું કે આપણો વિડીયો દર 4 દિવસે આવે છે. કન્ટેન્ટ યોગ્ય અને સારી રીતે બને એટલે 4 દિવસે એક વિડીયો આવે, તો ચેકઆઉટ કરતા રહેજો અને સારી એવી તૈયારી કરતા રહેજો. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈશું. કૃમિનો નાશ કરવા સામાન્ય રીતે કઈ દવાનો ઉપયોગ થાય છે? એ નેવિરેપિન, બી રિફામ્પિસિન, સી આલ્બેન્ડાઝોલ અને ડી પ્રાઇમાક્વિન. તો કૃમિના નાશ માટે ખૂબ મહત્વની અને અસરકારક દવા છે એ આલ્બેન્ડાઝોલ છે. તો સી આપણો રાઈટ આન્સર છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. ધાત્રી માતાને કેલ્શિયમની ગોળી કેટલા દિવસ માટે આપવામાં આવે છે? તો એ 300 દિવસ, બી 120 દિવસ, સી 150 દિવસ અને ડી 180 દિવસ. તો ધાત્રી માતા જે હોય છે ને, જેને સ્તનપાન કરાવવાનું હોય છે એટલા માટે કેલ્શિયમની કમી ન થાય એટલા માટે કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે અને એ 180 દિવસ માટે આપવામાં આવે છે. આગળ વધીએ. જો બેનો કોઈ પણ ક્વેશ્ચનમાં ક્વેરી હોય અથવા તો આપને અલગ વાંચવામાં આવ્યું હોય, અહીંયા આપેલ જવાબ અલગ હોય, તો પણ મને કમેન્ટમાં ખાસ કરીને જાણ કરજો, જેથી આપણાથી કોઈ એવી ભૂલ રહી ગઈ હોય તો આપણે એને સુધારીને પિન કમેન્ટ કરશું, જેથી કોઈ પણ બહેનો મિસગાઈડ ના થાય. હા, ઓકે. તો ક્વેશ્ચન નંબર 13 જોઈશું હવે આપણે. ઇંગ્લિશનો ક્વેશ્ચન છે. કિશન એન્ડ આઈ બ્લેન્ક રીડિંગ નાઉ. વર્તમાન કાળ છે બેનો. જોઈએ. એ ઇઝ, બી આર, સી હેવ અને ડી એમ. તો આમાં આવશે આર રાઈટ આન્સર, કારણ કે એન્ડ આપેલું હોય અને બંને બાજુ કરતા હોય તો એ 2 ગણાય છે, એટલે બહુવચન બની જાય છે અને બહુવચન આવે ત્યારે આર આવે. ઓકે, અને ચાલુ વર્તમાન કાળ છે. આગળ જોઈએ.
ક્વેશ્ચન નંબર 14. તાલવ્ય ધ્વનિના વર્ણો ક્યાં છે? નીચેનામાંથી તાલવ્ય ધ્વનિના વર્ણો ક્યાં છે? જોઈએ. એ ક અને ખ, બી ચ અને છ, ડી પ અને ફ, અને ડી ત અને થ. તો બોલતી વખતે જ્યારે દાંતને ટચ કરે ત્યારે એ દંતવ્ય કહેવાય. પછી તાળવાને આપણી જીભ ટચ થાય તો એ તાલવ્ય ધ્વનિ કહેવાય. ઓકે. અને ઓષ્ઠ, બે ઓઠ ભેગા કરી આ પ ને ફ જે બોલતી વખતે આપણે બંને ઓઠ ભેગા કરવા પડે એને ઓષ્ઠ ધ્વનિ આપણે કહીશું. તો તાલવ્ય ધ્વનિ છે ચ અને છ. જોજો આપણી જીભ છે ને એ તાળવાને ટચ થાય છે. અને કંઠ, ગળામાંથી જેનો સ્વર નીકળે ક અને ખ, તો આ કંઠ્ય ધ્વનિ છે. તો બધા ધ્વનિઓ એ રીતે યાદ રાખજો. અને ચ અને છ છે એ હાલ પૂરતું આપણે તાલવ્ય ધ્વનિ છે. ઓકે. આવા ક્વેશ્ચન પણ જોજો, કારણ કે ગુજરાતીમાં જ્યારે ડીપમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે આવા ક્વેશ્ચન પણ પૂછાઈ જાય છે. અને ખાસ આવા ક્વેશ્ચનમાં ભૂલ પડી જતી હોય છે, એટલા માટે ખ્યાલ રાખજો. ક્વેશ્ચન નંબર 15 જોઈએ આપણે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી મહિલા કેટલા સમયમાં નોર્મલ થઈ શકે છે? જોઈએ. એ 45 દિવસ, બી 48 દિવસ, સી 48 કલાક અને ડી 1 અઠવાડિયું. તો કુટુંબ નિયોજનનું જે ઓપરેશન છે એ કરાવ્યા બાદ કોઈ પણ મહિલા 48 કલાકમાં નોર્મલ થઈ જાય છે, હાલતી ચાલતી થઈ જાય છે. ઓકે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. આંધી ગુજરાતમાં આંધી કઈ ઋતુમાં આવે છે? ચક્રવાત જે કહેવાય છે આંધી, એ કયા સમય દરમિયાન ખાસ વધારે આવે છે? એ બાબતે ક્વેશ્ચન પૂછ્યો છે. જોઈએ. એ ઉનાળાને અંતે, બી શિયાળાની ઋતુમાં, સી નૈઋત્યના મોસમી પવનો સમયે, અને ડી ચોમાસાની શરૂઆતમાં. તો આનો રાઈટ આન્સર છે ઉનાળાને અંતે. ઓકે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. મા યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેત્રી કંગના રનૌત, અભિનેત્રી કાજોલ દેવગન અને અભિનેત્રી માધુરી દીક્ષિત. આમાંથી મા યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો મા યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર છે એ છે અભિનેત્રી માધુરી દીક્ષિત. ઓકે. અને મા યોજનાનું ફૂલ ફોર્મ છે મધર એબ્સોલ્યુટ અફેક્શન, અને જેનો અર્થ થાય છે માતાનો સંપૂર્ણ સ્નેહ. આમાં ખાસ કરીને સ્તનપાન વિશે જનજાગૃતિ કેળવવામાં આવે છે. જે માતાઓ સ્તનપાન વિશે ઓછી જાણકારી ધરાવે છે એને સ્તનપાન કેટલું મહત્વનું છે એ બાબતે આ યોજનામાં જણાવવામાં આવે છે. ઓકે. યાદ રાખી લેજો, યોજનાના ક્વેશ્ચન ખાસ યાદ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 18. મિત્રમેલા નામની સંસ્થા જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની તેના સ્થાપક કોણ છે? જોઈએ. એ વાસુદેવ બળવંત ફડકે, બી વીર સાવરકર, સી ખુદીરામ બોઝ અને ડી રામપ્રસાદ બિસ્મિલ. તો મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના વીર સાવરકરે કરી હતી, અને પાછળથી જેનું નામ અભિનવ ભારત એવું બન્યું હતું. ઓકે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 19. અલંકાર ઓળખાવો. ઘટમાં ઘોડા થનગને, આતમ વિંજે પાંખ, અણધી ઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ. કયો અલંકાર છે આપણે જણાવવાનું છે? તો એ શબ્દાનુપ્રાસ, બી યમક, સી અંત્યાનુપ્રાસ અને ડી અતિશયોક્તિ. તો કયો અલંકાર છે? તો અલંકાર છે, સાચો આન્સર આપણો છે અંત્યાનુપ્રાસ, કારણ કે અંતે પ્રાસ મળે છે. ઘટમાં ઘોડા થનગને, આતમ વિજે પાંખ, અણધી ઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ. અંતે પ્રાસ મળે છે બંને કવિતાની કડીમાં. ઓકે. એટલા માટે
અંત્યાનુપ્રાસ, અંતે પ્રાસ લાગે અલંકાર અંત્યાનુપ્રાસ. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 20. હી વોઝ બોર્ન બ્લેન્ક યર 1985. તો જોઈએ આન્સરમાં. એ ઇન, બી ફ્રોમ, સી ટુ અને ડી ઇન્ટુ. તો રાઈટ આન્સર આપણો આવશે એ ઇન. હી વોઝ બોર્ન ઇન 1985, 1985. તો શા માટે ઇન? તો કે જ્યારે સાલ લાગેલી હોય ને, સાલ લખેલી હોય, યર લખેલું હોય, ત્યારે આગળ બ્લેન્ક આવે ત્યારે આપણે ઇનનો ઉપયોગ થાય છે માં. ઓકે, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 21. વેસ્ટિંગ એટલે શું? એ ગંભીર ઓછું વજન, ઉંમર પ્રમાણે ઓછું વજન, સી ઊંચાઈ પ્રમાણે ઓછું વજન અને ડી અતિ ગંભીર ઓછું વજન. જો આવા ક્વેશ્ચનની લેન્થ બહુ નાની હોય છે, પણ કન્ફ્યુઝન કરી દે એવા ક્વેશ્ચન હોય છે. તો જોઈએ આપણે આમાં રાઈટ આન્સર શું આવશે. તો વેસ્ટિંગનો અર્થ થાય છે ઊંચાઈ પ્રમાણે ઓછું વજન. ઊંચાઈ હોય પણ વજન ના હોય એને વેસ્ટિંગ કહેવામાં આવે છે. પછી આવો જ એક શબ્દ છે સ્ટન્ટિંગ. તો આનો અર્થ શું થાય છે કોમેન્ટમાં લખજો. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. ડીએનએ કોષકેન્દ્ર સિવાય બીજે ક્યાં મોજૂદ હોય છે? જોઈએ. એ કોષરસ અને રંજક દ્રવ્યમાં, બી કોષ દિવાલ અને કોષરસમાં, સી રસધાની અને હરિતકણમાં, ડી કણાભસૂત્ર અને હરિતકણમાં. તો રાઈટ આન્સર આપણો આવશે બી નહીં પણ ડી કણાભસૂત્ર અને હરિતકણ, કારણ કે આ બંનેમાં ડીએનએ મોજૂદ હોય છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન 23. ટેબલ ટેનિસના મેદાનને શું કહેવામાં આવે છે? જો ક્યારેક રમતગમતના આવા જે ક્વેશ્ચન હોય છે એ પણ પૂછાઈ જાય છે. બહુ ઓછા હોય છે, 1 કે 2 ક્વેશ્ચન પૂછાયા હોય છે. તો એ પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. મેદાન, પછી ખેલાડીઓની સંખ્યા, પછી મેદાનના નામ, પછી એમાં સૌથી વધારે કયા વ્યક્તિનું પરફોર્મન્સ સારું છે, પ્રથમ સ્થાને કોણ છે, એવું બધું કરંટમાં આવતા પણ મુદ્દા અને સ્ટેટિક જીકેના પણ. ઓકે, તો એ ખાસ તૈયાર કરજો. જોઈએ આપણે. એમાં કોર્ટ, બી કોર્સ, સી બોર્ડ અને ડી રેન્જ. તો ટેબલ ટેનિસના મેદાનને કહેવામાં આવે છે બોર્ડ. યાદ રાખજો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 24. રસીકરણ પ્રમાણે 2 રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ? એ 25 દિવસ, બી 28 દિવસ, સી 21 દિવસ અને ડી 45 દિવસ. તો રસીકરણ પ્રમાણે 2 રસી વચ્ચે હંમેશા 28 દિવસનો સમય રહેવો જરૂરી છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25, આપણો છેલ્લો ક્વેશ્ચન. પ્લાસેન્ટાનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? તો એ દફનાવીને, બી બર્નિંગ પ્રોસેસથી, સી બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીને અને ડી બોઇલ કરીને. તો સાચો આન્સર કયો આવશે? તો પ્લાસેન્ટાનો નિકાલ છે ને હંમેશા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને એનો એ રીતે નાશ કરવામાં આવે છે. ઓકે, તો બધી બહેનો છે ને, જે બહેનોએ કોમેન્ટ નહીં, જે બહેનોએ પોતાના બુકમાં આન્સર લખ્યા અથવા તો પોતાના માર્કને નોટિસ કર્યા, એ બધી બહેનો મને જણાવે કોમેન્ટમાં કે કેટલા માર્ક્સ આવ્યા છે. બરોબર, આજના 25માંથી કેટલા માર્ક્સ આવ્યા એ બધી બહેનો ફરજિયાત જણાવે. અને બીજી વાત, જેણે માર્કિંગ કાઉન્ટિંગ નથી કર્યું પણ એને ખ્યાલ છે કે 25માંથી મારા અંદાજિત એટલા સાચા છે, તો એ બહેનો પણ મને કોમેન્ટ કરે. ઓકે, જેથી મને ખ્યાલ પડે કે આપણી તૈયારી સાચી દિશામાં જઈ રહી છે કે નહીં. ઓકે, તો બધી બહેનો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો, અન્ય બહેનોને પણ શેર કરી દેજો.
અને આપ સૌએ આપણો વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે, આવી રીતે જોડાયેલા રહેજો. આપણે આવા વિડીયો મૂકતા રહેશું. ઓકે, જે આપણા માટે નોલેજેબલ અને ટુ ધી પોઈન્ટ હશે. ટાઈમનો ખોટો બગાડ નહીં, માત્ર ને માત્ર ટુ ધી પોઈન્ટ વાત કરીશું. ઓકે, તો તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખાસ કરીને શેર કરજો. હા, થેન્ક યુ.